શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા 21 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતના સંડેર ગામ ખાતે શ્રી ખોડલધામ મંદિરનો 1008 શિલાપૂજન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ શિલાપૂજન સમારોહમાં 1008 યજમાનોના હસ્તે મુખ્ય શિલા સહિત 1008 શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું. શિલાપૂજન વિધિ પૂર્ણ થતાં મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. શિલાપૂજન સમારોહમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવીને મંદિર નિર્માણ માટે ઉદાર હાથે દાન જાહેર કર્યું હતું. તમામ દાતાઓનું ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શિલાપૂજન પ્રસંગે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 2007માં કાગવડ ખાતે શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે ટ્રસ્ટી મંડળે નિર્ણય લઈને સમગ્ર ગુજરાતના લેઉવા પટેલ સમાજને ટ્રસ્ટની હૂંફ મળી રહે તે માટે ઉત્તર ગુજરાતના સંડેર ગામની બીજા શ્રી ખોડલધામ મંદિર નિર્માણ માટે પસંદગી કરવામાં આવી. સંડેર ગામે શ્રી ખોડલધામ મંદિરનું નિર્માણ થવાથી ઉત્તર ગુજરાતના તમામ સમાજના લોકોને શ્રી ખોડલધામ ટ્રસ્ટના આરોગ્ય અને શિક્ષણની સેવાનો લાભ મળશે. ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનો સંકલ્પ છે. દક્ષિણ ભારતમાં વસતા લેઉવા પટેલ સમાજે પણ દક્ષિણ ભારતમાં ખોડલધામ સંકુલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે આ શિલાપૂજન સમારોહમાં દૂર દૂરથી હજારોની સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા. જયશીલ પટેલ, TPN ચેનલ, ઝઘડિયા.